મને એવું લાગે છે સતત 24 કલાક રિટેનર પહેરી રાખવાથી મને તાળવામાં તકલીફ થાય છે. નોર્મલ જ બળતરા ને એવું. સવારે 7:30 વાગે મારું સવાર પડ્યું છે. પેલા મશીનને એના કામે લગાડી દીધું. રસોડામાં જોયું તો મારી દેરાણીએ શાક વઘારી નાખ્યું હતું અને ભાખરી બનાવતી હતી. પછી મેં નાહી લીધું, ટિફિનની રોટલી બનાવી નાખી, નાસ્તામાં શાક ને ભાખરી ખાધા. પછી બહાર આવીને જોયું તો મમ્મી નાગરવેલના પાનનો વેલો વાવતા હતા. મમ્મી જ્યાં સુધી વેલો વાવે ત્યાં સુધી હું તમને એના ફાયદા જણાવું. જેમ કે નાગરવેલના પાન ખાવાથી રક્ત શુદ્ધ રહે છે, બ્લડ સુગર કંટ્રોલ થાય છે, હાડકાં મજબૂત થાય છે, પાચન તંત્ર વ્યવસ્થિત રહે છે, હૃદય મજબૂત બને છે અને ઇમ્યુનિટી વધે છે. નાના બાળકોને પણ જ્યારે શરદી ને કફ હોય ત્યારે છાતી ઉપર નાગરવેલના પાનનો શેક કરવાથી ઘણી રાહત મળે છે. એક નાનું પાન પણ ફાયદા જોરદાર. એટલે મમ્મીએ આનો વેલો વાવી દીધો છે. પછી હું અંદર આવી. મેં કીધું આ ફ્રૂટ કેદીના આમનમ જ છે, પાકતા કાં નથી? હું આવું વિચારતી હતી ત્યાં તો શ્યામ આવ્યા. એણે આ ફ્રૂટ ચેક કરીને મને કીધું આ ત્યારે જ પાકશે જ્યારે આ વિડીયો જોનારા તારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે. તો ચાલો જલ્દી જલ્દી બધાય મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.